સુરત શહેરમાં એક પછી એક ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થતો જાય છે. તાજેતરમાં એક કાર્યવાહી કરવામાં આવી, જેમાં ક્રાઇમ બ્રાન્ચે એક ઓપરેશનમાં રાજસ્થાનથી લાવવામાં આવેલા 26.86 લાખના હાઈ ક્વોલિટી એમડી ડ્રગ્સ સાથે શરીફ ખાન ઉર્ફે જનકસિંહ ચૌહાણ અને ભરત ભારતી ગોસ્વામી નામના બે આરોપીઓને ઝડપ્યા છે. સીસીટીવી ફૂટેજમાં પોલીસ અને આરોપી વચ્ચે થ્રિલર ફિલ્મ જેવી ઝપાઝપી જોવા મળી, જે શહેરમાં ચર્ચાનો વિષય બની ગઈ. પોલીસે બાતમીના આધારે કતારગામ વિસ્તારમાં પીપલ્સ બેંક પાસે માધવ ચોક નજીક આ શંકાસ્પદ ઈસમોની રેકી કરી, જ્યારે તેઓ સફેદ કપડાં અને કાળા શોલ્ડર બેગ સાથે ડ્રગ્સ સપ્લાય કરવા પહોંચ્યા, ત્યારે જ ક્રાઇમ બ્રાન્ચની ટીમે દબોચી લીધા. એક પેડલર ભાગવાની કોશિશ કરી રહ્યો હતો અને તે સમયે પોલીસ અને આરોપી વચ્ચે થ્રિલર ફિલ્મ જેવા દ્રશ્યો સર્જાયા. આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ, જેમાં પોલીસની ઝડપ અને કુશળતા જોઈ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. પોલીસની પૂછપરછમાં ખુલાસો થયો કે આરોપી ભરત ભારતી ગોસ્વામી અનેકવાર ગોવા જઈ ચૂક્યો છે. અગાઉ પણ નાઇજીરિયન ડ્રગ્સ માફિયાઓ સાથે જોડાયેલા હતા અને તે ગોવા તથા અન્ય રાજ્યોમાં ડ્રગ્સ ડિલિવરી કરી ચૂક્યો છે. આરોપીઓએ રાજસ્થાનના સાચોર જિલ્લામાંથી હાઈ ગ્રેડ એમડી ડ્રગ લાવ્યા હતા, જે સુરતમાં સપ્લાય કરવાના હતા. આ ઓપરેશનમાં સૌથી ચોંકાવનારી વાત એ હતી કે આરોપી શરીફ ખાન, જે પહેલા જનકસિંહ ચૌહાણ તરીકે ઓળખાતો હતો, જેણે ધર્મ પરિવર્તન કર્યા છે, તે અગાઉ પણ ડ્રગ્સ કેસમાં ઝડપાઈ ચૂક્યો છે. પોલીસે તેના આધાર કાર્ડ અને અન્ય ડોક્યુમેન્ટ્સની ચકાસણી શરૂ કરી છે. કબજે કરાયેલ મુદ્દામાલ 27.77 લાખનો છે. એમડી ડ્રગ્સ 268.600 ગ્રામ એટલે કે 26.86 લાખ, મોબાઈલ ફોન 3 50,000, લેપટોપ ચાર્જર 30,000, આધાર કાર્ડ, પેન કાર્ડ, મતદાર કાર્ડ, રોકડા રૂપિયા 11,000 અને શોલ્ડર બેગ જપ્ત કરાયેલા છે. આ બંને આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ ડ્રગ્સ 1985ની કલમ 8C20B IB 29 હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે. પોલીસે ડ્રગની ચેઇન તોડવા માટે વધુ તપાસ શરૂ કરી છે. ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ભાવેશ રોજિયાએ જણાવ્યું હતું કે આ ડ્રગ રાજસ્થાનથી ગુજરાત અને તેનાથી પણ આગળ કયા શહેરોમાં સપ્લાય થવાના હતા. ક્રાઇમ બ્રાન્ચ આ દિશામાં તપાસ ચલાવી રહી છે. એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને હવે પોલીસ ડ્રગ સિન્ડિકેટના અન્ય સભ્યો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ગેરકાયદેસર માદક પદાર્થોને શોધી કાઢવા અને ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ જે એક મુહિમ છેડવામાં આવી છે, એના અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર કેઆઈ મોદી, પીએસઆઈ પીએમ વાળા અને વિશાલ ધનગણનાઓને એક બાતમી મળી હતી કે કતારગામ પીપલ 4 રસ્તા માધવ ચોક પાસે બે ઈસમો એમડી ડ્રગ્સની ડિલિવરી કરવા આવનાર છે. આ બાતમી આધારે એમને પંચો સાથે ત્યાં રેડ કરતા બે ઈસમોને પકડી પાડવામાં આવ્યા છે. પોલીસે જ્યારે રેડ દરમિયાન આ બંને ઈસમોએ ભાગાભાગી કરી હતી, પરંતુ પોલીસે એમને સતર્કતાથી અને પીછો કરીને પકડી લીધા. આ બંનેને પકડતા એમાંથી એકનું નામ છે શરીફ ખાન ઉર્ફે જનકસિંહ ચૌહાણ હાજી ખાન નાયક અને બીજાનું નામ છે ભરત ભારતી અમૃત ભારતી ગોસ્વામી. આ બંને થરાદ ડિસ્ટ્રિક્ટ બનાસકાંઠાના રહેવાસી છે અને આમની ઝડપી કરતા આમની પાસેથી અંદાજે 270 ગ્રામ જેવું ખૂબ સારી ક્વોલિટીનું એમડી ડ્રગ્સ મળી આવ્યું છે. આમની પૂછપરછ કરતા આ ડ્રગ્સ એ લોકો રાજસ્થાનથી લાવ્યા હતા અને અહીંયા કોઈને દેવાના હતા. આ લોકોની પૂછપરછ ચાલુ છે. તપાસ દરમિયાન એ પણ જાણવા મળ્યું હતું કે જે ભરત ભારતી છે એ અગાઉ ગોવામાં નાઇજીરિયનને પણ એમડી ડ્રગ્સની ડિલિવરી કરી ચૂક્યો છે. ગોવા અવારનવાર જાય છે. એ ઉપરાંત ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પણ એને ડ્રગ્સની ડિલિવરી કર્યાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે અને તે રાજસ્થાનથી લાવતો હતો. આ બાબતની તપાસ આગળ ચાલુ છે. અંદાજે 27 થી 28 લાખ જેટલાનો મુદ્દામાલ મળ્યો છે ડ્રગ્સનો. આ સિવાય એમની પાસેથી મોબાઈલ ફોન, ચાર્જરો વગેરે કબજે લેવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.